બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તારીખ 16 જાન્યુઆરી 2025ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સ્થાને કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભાબર મામલતદાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારી હાજર રહ્યા હતા, જે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાયો હતો। આ કેમ્પમાં દિવ્યાંગના આશરે 250 જેવા કેસ જોવામાં આવ્યા હતા અને જેઓને જે પ્રમાણે દિવ્યાંગતા હોય એ પ્રમાણે એમને ટકાવારી પ્રમાણે સર્ટી આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। आज रोज सरकारी हॉस्पिटल बाबर खाते जिला वहीवटी तंत्र द्वारा दिव्यांगोने प्रमाणपत्र आपवा माटेनो कार्यक्रम योजवामां आव्यो हतो। आ संदर्भे माननीय एमएलए साहेब स्वरूपजीभाई ठाकोर साहेब पछी मामलतदार साहेब તેમજ જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ સંદર્ભે હાલ સુધીમાં ટોટલ 200 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે। સૌપ્રથમ એમનું શારીરિક અને માનસિક જે ચકાસણી કર્યા બાદ તેમને ટકાવારી નક્કી કરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને પ્રમાણપત્રો આપવામાં આવશે। આ પ્રમાણપત્રો વડે તેમની આરોગ્ય, રોજગાર, શિક્ષણ અને યાત્રા એ બાબતે અનેક પ્રકારના લાભો તેમને મળશે, જે સારી બાબત છે। શું નામ સાહેબ તમારું? ડૉક્ટર પ્રમોદકુમાર એચ પંડ્યા। બાબાઈ દેવજીભાઈ મારી ધનાણાનો વતની છું અને અમે ભાભરમાં અહીંયા આવ્યા છું, બરાબર ને મને બધું સારું મળી ગયું। ડૉક્ટરો બધાએ કેમ્પના માણસો બધા સારા હતા એટલે અમને જલ્દી કામ થઈ ગયું। શું તકલીફ હતી? તકલીફ હાથની તકલીફ હતી એટલે અમને સર્ટિફિકેટ કાઢી આવ્યું, જમવા માટે નાસ્તો આવ્યો અને પાણી પીવાની બધી વ્યવસ્થા હતી, બધા પેશન્ટોને કમ્પ્લીટ કામ થઈ ગયું। સુનિલભાઈ ગોકલાણી, દિવ્યાંગ ન્યૂઝ, ભાબર, બનાસકાંઠા।